મથુરામાં કંસ મરાયો. અધ્યાત્મ જગતમાં આ શરીર એટલે મથુરા અને અભિમાન એટલે કંસ. જ્યાં સુધી અભિમાન રૂપી કંસને મથુરામાંથી નહીં બહાર કાઢો ત્યાં સુધી પ્રેમ રૂપી કૃષ્ણ તમારા મથુરામાં પગ નહીં મૂકે. પ્રેમ રૂપી કૃષ્ણને જોતો હોય તો અભિમાન રૂપી કંસને મારી નાખો, છોડી દો એને. ત્યાર પછી પરમાત્માએ યમુનાના ઘાટ ઉપર ભગવાને વિશ્રામ લીધો એટલે એ સ્થળનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. મા બાપને મુક્ત કર્યા, ઉગ્રસેન મહારાજને મુક્ત કરી રાજગાદી આપી અને થોડા દિવસો પછી પોતાના બાબા નંદને કહ્યું, બાબા તમે હવે આ ગોવાળોને લઈ અને વ્રજ પધારો. પોતાનો સંદેશો માને દેવા માટે બાબા નંદને આપ્યો. નંદ બાબાની આંખો ભીની થઈ. બાબા ગયા. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે બેઠા. 64 દિવસ ભગવાન ત્યાં રોકાયા અને 64 વિદ્યાઓને પરમાત્માએ પ્રાપ્ત કરી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન ભણ્યા. ત્યારથી આવ્યા પછી પરમાત્માએ મથુરાની અંદર ભગવાનના જન્મનું એક નક્ષત્ર હતું, એના ચરણની ઉજવણી થતી હતી અને એ ચરણની ઉજવણીમાં આખું મથુરા આનંદ અને કિલ્લોલ કરતું હતું. પણ જેનો ઉત્સવ હતો એ ઝરૂખામાં ઉભા રહી અને વ્રજ બાજુ આમ નજર માંડી અને ઠાકોરજી ઉભા ઉભા રોતા હતા. પ્રભુ ઉભા ઉભા રડે છે. કેમ? મહાપુરુષો અને ભગવાન ભાગવતકાર કહે છે, જ્યારે જ્યારે કૃષ્ણને વ્રજવાસીઓની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે, ત્યારે ત્યારે પ્રભુ રોયા છે. ઝરૂખામાં ઉભા રહી દડ દડ અશ્રુની ધારા સાથે ઠાકોરજી રોયા કરે છે. ઉદ્ધવજી ભગવાનને શોધતા હતા અને શોધતા શોધતા જ્યારે આવે છે તો પરમાત્માને જોયા તો પાછળથી ખભા ઉપર હાથ રાખ્યો. પ્રભુએ જરા પાછળનું જોયું. ઉદ્ધવ બોલ્યા છે, પ્રભુ તમે રોવો છો, તમે રડો છો? ભગવાન ગદગદિત સ્વરે બોલ્યા છે, ઉદ્ધવ હું નથી રડતો પણ મને કોઈક રડાવે છે. ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે એટલે ઉદ્ધવ કહે છે, પ્રભુ તમને કોણ રડાવ્યા સંસારમાં? પરમાત્મા બોલ્યા છે, ઉદ્ધવ સાચું કહું, આજ મને મારી મા બહુ યાદ આવે છે. જ્યારે જ્યારે માં યશોદાની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે. દ્વારિકામાં ભગવાન એકવાર લગ્ન થઈ ગયા પછી ઠાકોરજી પોતાના શયનખંડમાં અડધી રાત્રે પથારીમાં બેઠા બેઠા ભગવાન રોતા હતા. માં રૂકમિણી આવીને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ કેમ રડો છો તમે? શું થયું તમને? ભગવાન રોતા રોતા કહે છે, રૂકમિણી ખબર નહીં, આજે મને યશોદા યાદ બહુ આવે છે. મને મારી માં બહુ યાદ આવી છે આજે. વિચાર કરો વાલા વૈષ્ણવો, આખી દુનિયાનો માલિક થયા પછી, સોનાની નગરીનો રાજા થયા પછી પથારીમાં બેસીને અડધી રાતે માં યશોદાને યાદ કરીને રોવે છે. કારણ આ સંસારમાં સંતાનો સાથે સૌથી વધારે લગાવ કોઈનો હોય તો માનો હોય છે. સૌથી વધારે પ્રેમ જો કોઈ સંતાનને કરતો હોય તો માં. કેમ? આ દુનિયાની સાથે બાળક જેટલું રહે એના કરતા 9 મહિના વધારે એની માં સાથે રહે છે. પરમાત્મા રોતા હતા. ઉદ્ધવજી કહે છે, પ્રભુ આવું હોય કાંઈ? હા ઉદ્ધવ, આજે મને મારી ગોપીઓ, મારી ગાયો, મારા નંદ બાબા, મારા મિત્રો અને છેલ્લે ભગવાન એટલું રડતા રડતા બોલ્યા, ડૂમો ભરાઈ ગયો, ઉદ્ધવ મારી રાધા, બસ આટલું કૃષ્ણ બોલી શક્યા. ભગવાનને રાધાની યાદ આવી તો પ્રભુ રડ્યા છે. ઉદ્ધવે કીધું, પ્રભુ આવું ન હોય. ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતા એટલે ભગવાનને જ્ઞાનની વાતો કહેવા લાગ્યા, સમજાવવા લાગ્યા. એટલે ભગવાન એટલું જ કીધું, ઉદ્ધવ એક કામ કરો ને, આ જ્ઞાન જે મને આપો છો ને એ જ્ઞાન તમે મારી ગોપીઓને આપી આવો, આ વ્રજવાસીઓને શીખડાઈ આવો, જાઓ. મારો એક સંદેશો લઈ જાશો તમે વ્રજમાં? હા પ્રભુ લાવો. ભગવાનનો સંદેશો લઈને જ્યારે ઉદ્ધવ વ્રજમાં જાય છે વાલા વૈષ્ણવો,
આજની તારીખમાં પણ આખી દુનિયામાં સૌથી કોઈ જો શ્રેષ્ઠ સ્થાન હોય તો વૃંદાવન છે. કેમ? આખી દુનિયા ભગવાનને ભલે વાલી હોય, પણ વાલામાં વાલું કોઈ ભગવાનને સ્થળ હોય તો વૃંદાવન છે. પરમાત્માને વ્રજ બહુ વાલું છે. તમે સાંભળીને આશ્ચર્ય પામી જશો. જ્યારે ઉદ્ધવ ભગવાનનો સંદેશો લઈને વ્રજમાં જવા તૈયાર થયા ને, તો પરમાત્મા એ નગરીમાં, મથુરાના એ ઝરૂખામાં ઉભા રહી અને ઠાકોરજી ઉદ્ધવને દંડવત પ્રણામ કરે છે. આખી દુનિયા જે કૃષ્ણને પ્રણામ કરે, કૃષ્ણ આજ ઉદ્ધવને દંડવત કરે છે. ઉદ્ધવ 2 ડગલા પાછળ ચાલ્યા ગયા. પ્રભુ શું કરો તમે? તમે મને પગે લાગો છો? શું કામ મને પાપમાં પાડો છો? ભગવાન ઉભા થયા અને ભગવાને રડતા રડતા કીધું, ઉદ્ધવ, હું તને એટલે પગે લાગુ છું, તું વ્રજમાં જાય છે. જે લોકો વ્રજમાં જાય છે કૃષ્ણને બહુ ગમે છે, પ્રભુને બહુ ગમે છે. ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ આવે છે. ઉદ્ધવને એટલા માટે મોકલ્યા, ઉદ્ધવ પાસે જ્ઞાન હતું, પણ એને ખબર નહોતી કે પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન ન થતા, પરમાત્મા તો પ્રેમથી પ્રસન્ન થાય છે, પ્રભુ ભક્તિથી પ્રસન્ન થાય છે. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવે છે, વ્રજમાં સૌથી પહેલા ગોપીઓ મળે છે. ગોપીઓને ખબર પડી કે મથુરાથી એક રથ આવી રહ્યો છે. ભગવાન જ્યારે ઉદ્ધવ જતા હતા ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ ઉભો રહે. ભગવાને પોતાના જેવી માળા પહેરાવી, પોતાના જેવા કપડા પહેરાવ્યા. કેમ? તું મારા જેવો નહીં લાગે, તને પ્રવેશ નહીં આપે, તારી હારે કોઈ વાત નહીં કરે. ઉદ્ધવને મોકલ્યા ભગવાને. સૌથી પહેલા ગોપીઓ મળે છે. ગોપીઓ જોવે છે રથ આવ્યો એટલે દોડતા દોડતા ગઈ, આપણો કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યા જ્યાં કરીને દોડતા દોડતા જાય છે. પણ નજીક જઈને જ્યાં જોવે ત્યાં ગોપીઓ બધી નિરાશા. આ તો બીજો કોઈક નીકળ્યો, કૃષ્ણ નથી આ તો. આટલી બધી ગોપીઓના ઝુંડમાંથી પાછળથી ગોપી બોલી, એ શું કામ અહીંયા આવે? એનું ક્યાં કોઈ અહીંયા રહે છે? એ તો હવે મથુરાનો રાજા થઈ ગયો. મથુરાનો રાજા થયો. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો છે, ગોપીઓ, નંદ બાબાનું ઘર ક્યાં છે? એક ગોપીએ પૂછ્યું, ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. બીજી ગોપી તરત બોલી ઉઠી કે મથુરા વાળાઓને હજી શું બાકી રહી ગયું તમારા વ્રજમાં લેવા આવ્યા? એક તો ક્રૂર આવ્યો તો અમારા કૃષ્ણને લઈ ગયો છે. અક્રૂરજીને ગોપીઓ ક્રૂર કઈ બોલાવે છે. ઉદ્ધવજી કહે છે, મને બતાવો ને યશોદાનું ઘર, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એક ગોપી બતાવે છે કે પેલી જો આ નદી ચાલી આવે ને એના કિનારે કિનારે ચાલ્યા જાવ, એ યશોદાના ઘરમાં તમને લઈ જશે. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો, કેમ આ યશોદાના ઘરમાંથી નીકળી છે નદી? એક ગોપીએ જવાબ આપ્યો કે એ નદી સામાન્ય નથી, તો જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ નથી સુકાયા. એ યશોદાની આંખમાંથી નીકળતી આ નદી છે, આંસુડાની નદી છે. એના કિનારે ચાલ્યા જાવ, યશોદા મળી જશે. ઉદ્ધવજી જાય છે. ઉદ્ધવનું સ્વાગત કર્યું. માં યશોદા તો અકાળે વૃદ્ધ બની ગઈ છે. ઓવારણા લીધા છે ઉદ્ધવના. યશોદાની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા, એટલે નંદ બાબા અને ઉદ્ધવ બંને જણા ઢોલિયા ઉપર બેઠા અને માં યશોદા ઢોલિયાની બાજુમાં નીચે બેસીને મોઢું સંતાડીને રોયા કરે છે. સૌથી પહેલા નંદ બાબાએ એટલું પૂછ્યું કે ઉદ્ધવ, કનૈયો શું કરે છે? ભગવાનના ક્ષેમ કુશળ પૂછ્યા. અને પછી બીજી વાત નંદ બાબાએ પૂછી કે ઉદ્ધવ, ક્યારેય કનૈયો અમને યાદ કરે છે કે નહીં? કૃષ્ણ અમને યાદ કરે છે? ઉદ્ધવે કીધું, બાબા આવું બોલો છો? આ વાતની ખબર જો કૃષ્ણને પડશે તો દુઃખી થઈ જશે. તમને શું લાગે છે તમે બધા અહીંયા દુઃખી છો, એને યાદ કરી દે? સાચું કહું બાબા, કૃષ્ણ તમને બધાને બહુ યાદ કરે છે. તમને બધાને યાદ કરીને બહુ રડે છે.
તો કૃષ્ણને કહેજો ને એકવાર મળી જાય. કૃષ્ણને કહેજો ને મળી જાય. કૃષ્ણને કહેજો ને અહીંયા આવે. અમારે એને મળવું છે. નંદ બાબા પોતાના મનમાં એક બીજો જ ભાવ પ્રગટ કરી લે છે કે ઉદ્ધવને એમ કહીએ છે કૃષ્ણને કહેજો અહીંયા આવીને મળી જાય, અહીંયા આવીને મળી જાય. જો તમારે મળવું હોય તો નંદ બાબા તમારે મથુરા ન આવી જવું જોઈએ બધાને, તમને કૃષ્ણની બહુ યાદ આવતી હોય તો. પણ નંદ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો છે કે ઉદ્ધવ, અમે મથુરા નહીં આવીએ કોઈ દિવસ. કેમ? તો કહે છે જતા જતા કૃષ્ણ કહીને ગયો છે હું આવીશ. કૃષ્ણ કહીને ગયા છે હું આવીશ. એટલે એ આવે એની રાહમાં છીએ અમે. એને કહેજો ને આવે એકવાર. નંદ બાબાએ તો બહુ બધી વાતો પૂછી છે હો. એને કોઈ દિવસ એની સાથે રમનારા ગોવાળિયાઓને યાદ કર્યા છે? એની ગાયોને યાદ કરી છે? એને કહેજો ને એકવાર ગોકુળ આવે. અમારા